હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ. બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો લગભગ એક અઠવાડિયાથી વિડીયો આવતા નહીં, પ્રોબ્લેમમાં હતા, જેના કારણે કોઈ વિડીયો બનાવે નહીં, તો કોઈ વિડીયો અપલોડ કરે નહીં. બાકી અત્યારે મિત્રો વાગી જશે 8, સરસ મસ્ત નહીં જોઈ અને ફ્રેશ રેડી થઈ જશે મિત્રો મોર્નિંગમાં. બાકી ડીગુ ગુડ મોર્નિંગ. ડીગુને મિત્રો મિલી છે મેલી. ગુડ મોર્નિંગ. મેડી મેલી છે. ટાટા. તો મિત્રો ડીગુ નાસ્તો કરવા બેસ્યું છે. તો મિત્રો આ ડીગુના કલર છે, પહેલા છે એના માટે કલર કરવા માટે ડબ્બીવાળા. બાકી મોર્નિંગમાં સરસ ઘરમાં માતાજીની દીવાબત્તી કરી લીધી છે મિત્રો. અને આજે નવી ચેનલના શૂટિંગના અપડેટ મળ્યા મિત્રો. આજે શૂટિંગમાં રજા હાલ બેટા, જેથી કે આપણે મિત્રો જવાના છીએ વડનગર. મિત્રો ઘરમાં ચા રેડી થઈ જાય છે, નાસ્તો રેડી થઈ જાય છે. તો પહેલાં મસ્ત ચા નાસ્તો કરી લઈએ. નહીં કરું લે ખરાબ. તો મિત્રો મુન્યો નાવા જો છે, નહીં નાવે એટલે એનું સ્કૂલ ડ્રેસ સીવડાવવા જવાનું છે. કાપડને એવું લાઈન મૂકેલું છે, તો ફટાફટ મુન્નો આવે એટલે રેડી થઈ જાય. રેડી થાય એટલે મિત્રો નીકળી જઈએ વડનગર એને સ્કૂલ ડ્રેસ સીવડાવવા માટે. તો મિત્રો 8:30 વાગી ગયા છે. જો અમુન બે તૈયાર થઈ અને અમે નીકળે છીએ કાપડ લઈ અને કપડો સીવડાવવા માટે. શું સીવડાવવાનું મને? સ્કૂલ ડ્રેસ. બાકી મિત્રો ઉભા રહ્યા છીએ, ટ્રેક્ટર આવ્યું છે આપણે આગળ એટલા માટે. સુરભાઈ આવ્યા છે બધું વરસી કરવા માટે. પાછું ઓર ખેંચી અને કપાસ વાપવાના. તો મિત્રો આર્યું કોમ પટી જાય એટલે નીકળી જઈએ વડનગર. સીધા વડનગરની મુલાકાત કરીએ. તો મિત્રો પહોંચી ગયા છીએ વડનગર. અને આ છે ટાવર, શર્મિષ્ઠા તળાવનું. જો મુન્નોન 2 જણા જઈએ છીએ શર્મિષ્ઠા તળાવ. મને તું આવેલો કદી? હા, જોવા નહીં આવેલો ને? તો મિત્રો આવું પહોંચી જાય છીએ જે જગ્યાએ સ્કૂલ ડ્રેસ સીવડાવવાનો છે ત્યાં. પણ હજી સુધી અમે ઈકણ નતા ગયા, પણ આ તળાવ જોયું એટલે તમને પપ્પા જવું તો હેડ હતા. જો રાગ ફરવા નહીં, તારે નહીં ડ્રેસ સીવડાવવા નહીં જવાનું. બાકી આજુબાજુ આવો કોટ બનાવ્યો છે મિત્રો, ટોટલ તળાવની કોડે મોડે. જો ફરવું હોય તમે આખો રાઉન્ડ મારવો હોય તો મિત્રો મારી શકો છો વડનગરનો આખો. બતાવી ગુનાને અને પછી મિત્રો નીકળી જઈએ ડ્રેસ સીવડાવવા માટે. એટલે તો બોટિંગ થતું પણ બંધ થઈ ગયું હોડિયો. ઓહો. તો મિત્રો પહોંચી જાય છીએ ફાઇનલી મુનાનો ડ્રેસ સીવડાવવા માટે. દીપોનવાળા ભાઈ આવ્યા નતા, તે વેટિંગ કરતા હતા 10 કલાકથી. તો માપ બાપ લેવડાવી દઈએ, રેડી કરાવી દઈએ. મિત્રો 9, 9:30 વાગવા હજી હવે ઓપનિંગ થાય છે. અમે લગભગ નહીં હોય તો 8, 10 આજુબાજુના આવીને બેસી રહ્યા છીએ મંદિર. એટલે મેં પાસે બોર્ડમાં ફોન કરે તમને, મેં કે કેટલી વાર લાગે છે. પેલું જૂનું બહુ ફિટ પડતું, થોડું ઇંચ થોડું લોબુ રાખજો. હા, દુકાન નેચર છે. તો મિત્રો અત્યારે વાગી જશે 11:30 અને આવી જાય છે વડનગરથી ઘેર આવ્યા છે ગામમાં મિત્રો. જે મારા લગ્ન ચાલુ છે, સકુટુંબ જમવા જવાનું હતું. ઘરના બધા સભ્યો જમવા નીકળી જાય. આપણે એકલા છીએ ઘેર. આજે જોગમાં અને શૂટિંગમાં મિત્રો રજા છે, તો ઘણા દાડે ખરી ગરમીનો આરામ કરવા મળ્યો, તો આરામ કરી લઈએ. બાકી મિત્રો આપણા માટે ઘેર આજે જમવામાં બનાવ્યું છે કારેંગળાનું રસાવાળું શાક
ઘઉંની રોટલીઓ છે. અને મિત્રો હવે ભેંસ દેતી નહીં તો દુકાનથી છાશ લાવીને પીવી પડે છે. બાકી તો મિત્રો મસ્ત જમી લઈએ, જમી સારો. તો મિત્રો અત્યારે વાગી જશે 2 અને આપણે હતા ફ્રી, કારણ કે રજા છે મિત્રો શૂટિંગમાં, તમને ખબર છે. તો એવું વિચારીએ છીએ કે દરરોજ જતા રહીએ, ફોટો મારતા રહીએ. પપ્પો આવે છે મિત્રો, અલ્કેશને ફોન કરે તો, રાજુ કાકાને ફોન કરે તો, પણ કોઈ નવરા નહીં, બધા કોમમાં પડેલા છે. તો કીધું હેડો તાણે બીજા ભાઈઓ ફોન કર્યો તો મહેશનો ફોન કરે કે મેળ આવ્યો પગાર. તો એ વડનગર જ છે, એને વડનગરથી ડ્રોપ કરી દઈએ, મતલબ કે લઈ લઈએ અંગાથી અને મિત્રો આગળ વધીએ. આપણે પહોંચી જાય છીએ વડનગર અને જઈએ છીએ ધરોઈ. ખેરાલુ શીખ કેન્દ્ર ડેરી. તો મિત્રો હવે પહોંચ્યા છીએ ખેરાલુ. લગભગ 3+ ટાઈમ નીકળી ગયો છે. તો મિત્રો ખેરાલુ અંબાજીવાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ. ટોલ પ્લાઝા બનતું હતું તો મિત્રો જોઈ લો, એનું કામકાજ બહુ શેઠ સુધી આવી ગયું છે, અરઠી ટોલ પ્લાઝા. તો મિત્રો અરે અંબાજીવાળો હાઈવે છે, જોઈ લો. આટલા કોમ પહોંચ્યું છે, હજી ઓફિસો ચાલુ નહીં થઈ, પૈસા ઉઘરાવવાનું ચાલુ નહીં કર્યું. મિનિમમ અહીંથી મિત્રો 20-25-30 કિલોમીટર બાકી છે ધરોઈ. ધીરે ધીરે પહોંચ્યા, આપણો કોઈ કોમ નહીં, શાંતિથી જશું. સારી એવી નાહવાની પાણીની સુવિધા છે તો નાહીશું અને ધરોઈનું ગેટે બતાવશું. બન્યા તો મિત્રો ધીરે ધીરે ડુંગરોની શરૂઆત થઈ જાય છે, તમે જોઈ લો. અરવલ્લીની ગિરિમાળાઓ મિત્રો. ચાંદની એ ઈચ્છા તો હતી બહુ કે જઈએ અને ધરોઈ જોતાઈએ. સ્વિમિંગ પુલમાં તો જવાનું સેટિંગ થતું નહીં, પણ ધરોઈના નેચરલ પાણીમાં, કુદરતી પાણીમાં નાહતાઈએ સરસ. તો આજે એવું પ્લાનિંગ જ છે, જો સારું એવું નાહવાનું સેટિંગ થશે તો મિત્રો નાહતા આવશું. બાકી તો મિત્રો સતલાજના 2-4 કિલોમીટર બાકી છે. હવે સતલાજના સિટીમાં જઈ મુલાકાત કરીએ. તો મિત્રો સતલાજના સિટીમાં પહોંચી જાય છીએ, સતલાજના બજારમાં. પણ અમારે હવે થોડી ઘણી ખરીદી કરવાની છે, થોડી ઘણી વસ્તુઓ લેવા લઈ લઈએ. અને મિત્રો વળી જઈએ પછી ધરોઈ ડેમ. 6 કિલોમીટર લખ્યું હતું તો આ રોડ રહ્યો છે જો ધરોઈ ડેમ જાય, પણ અમે જઈએ છીએ બજારમાં. તો મિત્રો બજારમાં જઈએ અને અમે સીધા ધરોઈ ડેમ જઈ મુલાકાત. તો મિત્રો પહોંચી જાય છીએ ધરોઈ, અને પહેલાં આવતા અને અત્યારે આવીએ છીએ એમાં બહુ જુદી જુદી ફિલિંગ છે મિત્રો, કારણ કે અત્યારે બહુ સુધારા વધારા થઈ ગયા છે. લોકેશન બહુ મસ્ત મિત્રો થઈ ગયું છે અને બધું બદલાઈ ગયું છે. આ વૃક્ષો બધા નવા વાવી દીધો છે મિત્રો. આટલે સિંગલ પટ્ટી રોડ જતો એની જગ્યાએ 4 લાઈન થઈ ગયો છે, જોઈ લો. તો મિત્રો હવે સીધા ડાયરેક્ટ ધરોઈમાંથી જે નાની નદી નીકળે છે એમાં મુલાકાત કરીએ. તો મિત્રો પહોંચી ગયા છીએ ધરોઈ. આજે રવિવાર છે, જેના કારણે જો કપડો, ચપ્પલ અને બીજી XYZ બધી વસ્તુઓ રહી ઘરગથ્થાની, એ તમને વૈકણ મળી રહેશે. કારણ કે મિત્રો વૈકણ ભરાય છે ગુજરી. જે પણ મિત્રોની મોકો કપડો, મોંઘી ખરીદી કરવાની ઈચ્છા ના હોય તો મિત્રો સામાજિક અને જીવન જરૂરિયાત વસ્તુઓ આટલા મિત્રો રિઝનેબલ ભાવથી તમને મળી રહેશે. તો મિત્રો અમે બસ જસ્ટ આ બધું જોવા માટે જ આવ્યા છીએ. લોકો પાસે હોંભળ્યું હતું કે આવું છે, પણ આ તો જોવા આવ્યા છીએ રિયલીમાં. તો બતાવીએ તમને, જોઈ લે મિત્રો. આ છે ધરોઈ ડેમ, ઉત્તર ગુજરાતનો મોટામાં મોટો ડેમ મિત્રો. અત્યારે હાલ તો નદી સુકાઈ જાય છે, પણ ચોક થોડું પાણી ચાલુ છે. તો મિત્રો JCB, ટર્બા, હાઈવા બધું
અનલિમિટમાં બધું આટલા પડી છે. અને આ છે આપણો મિત્રો ઉત્તર ગુજરાતનો મોટામાં મોટો ડેમ તરોઈ. જ્યારે મિત્રો ચોમાસામાં ઓવરફ્લો થાય છે ત્યારે આ બધું તમને જેટલા સુધી નજર પહોંચે એટલા સુધી ઓવરફ્લોમાં આ નદી છોટી જાય છે, જેના કારણે મિત્રો આટલા પોણી દેખાય. મસ્ત બન્યા નાવા જવું છે તો સારું એવું પોણી ભરેલું મળે તો મિત્રો જઈ નહીં આવીએ. તો મિત્રો 3:30 વાગી ગયા છે અને હવે ફાઇનલી ધરોઈ ડેમમાં પહોંચી ગયા છીએ. તમને આગળ બતાવ્યું ડેમની બનાવટ કેવી છે, એવું છે ગયા પછી અને લોકેશન મળી ગયું છે નાવાનું. તો ગાડી મિત્રો આટલા આપણી પાર્ક કરી અને જો નીચે નાવાનું બધું ચાલુ જ છે, તો નીચે જઈ લઈએ અને મસ્ત નહીં કાઢીએ મિત્રો. મસ્ત બન્યા રહો નાવાના ટાઈમ તમારા સાથે મુલાકાત કરીએ. મિત્રો ક્યાંથી રૂમાલ લાવવાનું ભૂલી ગયા હતા, તો સતલાસના બજારમાંથી નવો એક રૂમાલ લઈ લીધો, કારણ કે કપડાં બદલવા ચેન્જ કરવા માટે જોવો. તો મસ્ત બન્યા રહો મિત્રો. તો મિત્રો 4 વાગી ગયા છે અને હવે આવી જાય છીએ બે જણા કપડો ચેન્જ કરી. ભોણો તો નાવાની ના પાડે છે, પણ બજારમાંથી ચડ્ડા લીધા હતા 2 જણાએ, તો બસ આ લોકેશન ઉપર આવી જાય છીએ. સારું એવું લોકેશન છે, જોઈ લો. તો મિત્રો હવે નહીં લઈએ અને ખરા ટાઈમમાં પછી મળીએ. તો મિત્રો મસ્ત મજા આવી જાય છે ગરમીમાં નાહવાની, ખતરનાક. પાણી તો એટલું બધું વધારે નહીં, પણ હવે આટલા પાણીમાં મન વાળીએ છીએ, ખૂબ નાહવાની મજા આવી જાય છે. મિત્રો ઠંડુ લાગે છે એ મોજ છે. બાકી આ બાજુ પાણી વધારે છે પણ એ બાજુ જતા નથી. તો બસ બન્યા રહો મિત્રો, મસ્ત નહીં અને પછી ઘેર નીકળવાના ટાઈમે મળીએ. ઊંડું નહીં એટલે ચાલે એવું જ રજા મળી જાય તો રજાનો ઉપયોગ કરી લઈએ. બાકી તો મિત્રો ખૂબ મોજ છે. ધરોઈ જેવું કહી દીધું, હવે વરસાદનો 10-15 મિનિટ રહી લઈએ અને નહીં પછી નીકળી જઈએ. તો મિત્રો અત્યારે વાગી જશે 6 અને હવે નહીં રહે છીએ. ખૂબ નાહવાની મજા આવી જાય, ઠંડુ પાણી હોય તો નહીં ભાઈ. અને સરસ કપડો ચેન્જ કરી દઈએ અને જેમ ઠંડુ પોર થાય એમ પબ્લિક વધે જાય છે મિત્રો. તો મસ્ત બનારો કપડો ચેન્જ કરી અને પછી મળીએ. અને બિલકુલ આપણી હોમે છે મિત્રો ઉત્તર ગુજરાતનો મોટામાં મોટો મહત્ત્વનો ડેમ ધરોઈ ડેમ. તો મિત્રો અત્યારે હમી હોદનું ખતરનાક માર્કેટ જોમ્યું છે, તમે જુઓ. અને મિત્રો અમે એવો કપડો ચેન્જ કરી અને ઘેર નીકળ્યા છીએ. ખૂબ લેટ પડી જાય છે મિત્રો, મિનિમમ 7:30 અને અત્યારે હાલ આ બધું કામકાજ ચાલુ છે મિત્રો. જો આ તો મિત્રો ઘર તરફ નીકળી ગયા છીએ અને 6:30 વાગી ગયા છે. લગભગ અમારે ઘેર ફક્ત 7 કાં તો 8, મિનિમમ 8 તો વાગી જાય મિત્રો. અમારે 1-1.5 કલાકનો રસ્તો છે. તો મિત્રો સતલાસના વટાઈ દીધું છે અને હવે ઘર હોમાં પ્રયાણ કરીએ છીએ. મિનિમમ અહીંથી લગભગ ખેરાલું 20-25 કિલોમીટર બાકી રહેતું છે. વંદરાવન, હા તો વંદરાવન ચોકડી પહોંચી જઈએ મિત્રો. ખેરાલું ફટોફટ ઘેર પહોંચી જઈએ અને સીધા ઘેર જઈ અને મુલાકાત કરીએ. ચા બા પીધી નહીં, મૂડ ફ્રેશ કરવો છે પણ જોઈએ. વેવેટ ને અમાર પોણો વેવેટ કહે છે, તો વેવેટ જઈને ચા બા પીએ અને મિત્રો તો જઈ અને મૂડ ફ્રેશ કરીએ. તો મિત્રો ખેરાલુ અને વડનગરની વચ્ચે ઊભા રહે છીએ ચા પાણી કરવા માટે, મગજ ફ્રેશ કરવા માટે. આ રસ્તો જાય સીધો વડનગર અને આ બાજુ જાય સીધો ખેરાલુ મિત્રો. તો આટલા વેવેટ હોટલ છે નામચીન, અને ઓય ઊભા રહે છીએ અમે. જો અમારો ભણો કે ચા પીવી છે તો મિત્રો ઉપસરપંચમાં
ચા પાણી કરવા બહુ સરસ ચા પાણી કરાવી દઈએ, મૂડ ફ્રેશ કરાવી દઈએ. મિત્રો મેં ટાઈમથી નીકળી જઈએ ઘેર. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને આગળ તમે જોયું આપણે બે દિવસનો વ્લોગ મિક્સ મૂક્યો છે. 2-4 દિવસમાં હજી આપણે જતા મિત્રો નાહવા માટે. બાકી આગળથી જો ચોથો દિવસ છે તો 2 મિક્સ વ્લોગ કર્યા છે. અને હાલ વરસાદ આવીને જોજો પણ એટલો બધો કોઈ જોરદાર આવ્યો નહીં. રોડ પલળ્યો મિત્રો થોડો. બાકી તો તમારું બધાનો સાચું આવે મિત્રો કોમેન્ટ કરજો. અને આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.